हे गाइस, गुड मॉर्निंग एंड वेलकम બેક ટુ માય ચેનલ તનુજ વ્લોગ। તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને હું ઉઠી ગઈ છું અને આજે સવારની જે મારી મોર્નિંગ છે સવારમાં એક ગામડે થઈ છે અને કંઈ નહીં, મમ્મી લોકો અત્યારે ગયા છે। મારા મામા ઓફ થઈ ગયા હતા ને તો ત્યાં બેસનું હતું એટલે ત્યાં ગયા છે। અત્યારે હું અને ઓરિયો બંને છીએ અને ઘરનું કામ બધું મારે કરવાનું। કંઈ નહીં, કરી લઈશું। અને આજે હું પાછી જવાની છું પાલનપુર। તો આજે હું મારા ઘરે જે ગામડે જે મારું ઘર છે ને એનું હોમ ટૂર આપીશ અને મારું ગામડું બી બતાવીશ। તો કંઈ નહીં, પહેલાં આપણે કામ કરી લઈએ, હોમ ટૂર પછી આપીશ। પહેલાં કામ તો કરી લઉં, એના પછી તમને હોમ ટૂર આપી દઈશ। અને હા, જે લોકો મને કહેતા હતા ને કે તનુ દીદી તમે વ્લોગ કેમ નથી બનાવતા, તો રીઝન તો કંઈ નહોતું ના બનાવવાનું, બટ એ લોકોએ બહુ રિક્વેસ્ટ કરી હતી કે તમે બનાવો, તમારા વ્લોગ મને બહુ ગમે, અમે લોકો રોજ જોઈએ એમ। તો આજે મેં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને એ બી ગામડેથી કરી। કેટલી મસ્તી વાત। તો દેખો, અત્યારે ઓરિયો સૂઈ ગયો છે, મારો દીકલો સૂઈ ગયો છે। ગુડ મોર્નિંગ ગાઈસ। તો અત્યારે ઓરિયો તો સુવા દઈએ, ઉઠી જશે ને તો મને કામ કરવા નહીં દે। તો પહેલાં હું કામ કરી લઉં, પછી તમને આપું હોમ ટૂર। ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો। નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈઝ, અત્યારે હું આવી હતી ખેતરમાં। અમારા અહીંયા તો ખેતર જ કહે છે, તમારે ત્યાં શું કહે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો। તો અત્યારે હું આવી હતી ખેતરમાં જોવા માટે એન્ડ દેખો, આ છે અમારું ખેતર, અમારા કાકાનું, અને એની બાજુમાં જે છે ને છેક ત્યાં એ મારા મોટા પપ્પાનું છે। તો અમારા લોકોને એવું લાઈનમાં જ છે, જાણે આ અમારું છે ને તો બાજુવાળું મારા કાકાનું, એની બાજુવાળું મોટા પપ્પાનું, એ રીતના છે। તો અમારા લોકોને ઘર બી એ રીતે જ છે। આ છે મારું ઘર, ઓલું છે કાકાનું ઘર, ઓલું મોટા પપ્પાનું, અને પેલી બાજુ એક હજી મોટા પપ્પાનું, એ રીતે છે અમારા ઘર। અને ખેતર બી ઘરની એક્ઝેક્ટ સામે જ છે। તો હું આવી હતી અહીંયા એન્ડ ગાઈઝ, ઓફ, અહીંયા ઠંડી કેટલી પડે છે, એમ પાણીમાં હાથ લગાવીએ ને તો પછી તો હાથ પગ બી કામ નહીં કરતા, એટલી ઠંડી। અત્યારે હું પોતું કરીને આવીને તો મારા હાથ બી આમ કંઈ કામ જ આમ કંઈ શૂન્ય થઈ ગયા હોય ને એવા થઈ ગયા છે હાથ પગ બી, લિટરલી અહીંયા બહુ જ ઠંડી છે। હું તો એડવાઇસ નહીં આપતી કે આવી ઠંડીમાં કોઈ ગામડે આવે, બિકોઝ અહીંયા ખેતર બી છે, પાણી બી ચાલુ છે ને એટલા માટે બહુ ઠંડુ રહે છે અને બહુ ઠંડી છે એટલી ને હું રાત્રે બે ગોદડા ઓઢીને ઊંઘી હતી, બોલો એટલી ઠંડી છે। તો આ છે ફાઇનલી, આ છે મારું ઘર, જ્યાં કપડાં સૂકવેલા છે, અવોઇડ કરી લેજો। એન્ડ હા, અત્યારે જ મારું ઘર રેડી થયું છે, ત્યાં ઘરનું જે મારું કામ છે ને એ બાકી છે, અડધું બાકી છે ને અડધું જ કમ્પ્લીટ થયું છે। તો આ બે મહિના પછી મારું ઘર બી કમ્પ્લીટ થઈ જશે, તો ત્યારે હું ફરીથી હોમ ટૂર કરીશ, પણ અત્યારે એમને એમ કરું છું, તમે લોકો જોઈ લેજો। તો અહીંયા બી કામ બાકી છે, આ જે મારું ઘર છે ને એની સામે આવું બધું જે છે ને અહીંયા કામ બાકી છે। તો આ હોળી સુધી કામ થઈ જશે, કેમ કે અમારા લોકોને ઘરે મોટું ફંક્શન કરવાનું છે, તો હોળી સુધી તો થઈ જ જશે। તો દેખો, ચારે બાજુ અમારા ઘરે ખેતર જ ખેતર, આગળ બી ખેતર પાછળ બી ખેતર, એટલે બહુ ઠંડી લાગે। તો ચલો પહેલાં હું મારું હોમ ટૂર કરું। તો આ છે મારું ઘર, એનું બહાર। તો હવે જઈશું આપણે અંદર, અને આ પડદા પપ્પા એટલે લગાવ્યા છે કેમ કે અહીંયા અમે લોકો રહેતા નથી, કોઈક દિવસ જ આવીએ તો છે ને અહીંયા બહુ માટી થઈ જાય ને એટલા માટે। તો આ છે મેઇન ગેટ, ત્યાંથી એન્ટર કરીશું એટલે આ આવશે હોલ। આ બધું તમે અવોઇડ કરજો હા, બિકોઝ અત્યારે કામ બાકી છે થોડું, એટલે ધેન અહીંયાથી જઈશું આપણે અંદર।
આ છે મેઇન રૂમ, જે ઓરિયો ઊંઘ્યો છે ને. અહીંયા બેડ એન્ડ સોફા એન્ડ ટીવી હજી બાકી છે, જે ધીરે ધીરે થશે. એન્ડ આ છે કિચન. કિચન થોડું મેસી પડ્યું છે, અવોઇડ એમ. આ છે અમારું કિચન. એન્ડ કિચન આમ તો બહુ મસ્ત છે, પણ કાંઈ નહીં. આ છે અમારું ઘર. એન્ડ આ જે છે ને આ ગેટ એ પાછળનો છે, પાછળ બી નીકળાય. તો ગાઈઝ મેં મારા ઘરનું જે હોમ ટૂર છે એ આપી દીધું છે. મારું ઘર કેવું છે તમે લોકો કમેન્ટ કરીને કહેજો. અને અત્યારે જોયું છે ને તો ફરીથી હું જ્યારે હોળી ઉપર જ્યારે મારું ઘર રેડી થઈ જશે ને ત્યારે ફરીથી નાખીશ. અત્યારે અને ત્યારે કેવું છે ને એ કહેજો. તો આવું છે મારું ઘર અહીંયા ગામડે. તો તમને લોકોને ગમ્યું હોય તો કમેન્ટ કરીને કહેજો. બાકી મને તો બહુ ગમે છે અહીંયા. પર્સનલી મારું ઘર મને બહુ ગમે, કેમ કે હજી ભલે નાનું છે બટ ઉપર બી બાકી છે. બનશે ત્યારે હું બતાવીશ. તો આ તું મારું ઘરનું હોમ ટૂર જે મેં આપી દીધું તમને, ત્યાંનું બી આપી દઈશ, અહીંનું બી આપી દીધું. તો તમે લોકોએ જોયું ને. તો અત્યારે ઓરિયો હજી નહીં ઉઠ્યો. ઓરિયોને ઉઠવાનો ટાઈમ જ નહીં થયો. તો કંઈ નહીં, અત્યારે તો હું એકલી છું. કામ બામ મેં ફિનિશ કરી લીધું છે, કેમ કે મારે આપવું હતું હોમ ટૂર એટલા માટે. તો મેં કામ તો કરી લીધું. એન્ડ હવે મમ્મી લોકો આવશે ત્યાં સુધી જોઈશ. એ લોકો આવે પછી હું નાહવા જાઉં કે પહેલાં, કેમ કે હું નાહવા જઈશ ઓરિયો એકલો નહીં રહે એટલા માટે. તો પછી તો અમારે લોકોને નીકળવાનું છે પાલનપુર. તો ત્યાં સુધી હું બધું બતાવીશ. ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં બના રહેજો. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ મમ્મી લોકો આવી ગયા છે. મમ્મી સી હાય. પણ ભૂખ લાગી એક તો મૂકો એમ વિચારી હતી કે મોસંબી ખાવું એમ, પણ હવે મમ્મી કહે કે કંઈક લેતી આય દુકાનથી, તો હું લેવા જાઉં. ગાઈઝ હું મતલબ જઈને આવી ત્યાંથી લઈ લીધા છીએ નૂડલ્સ એન્ડ જે દાળ. ત્યાં ને મારી બેન હતી ને તો હું ઊભી રહી ગઈ હતી ને એટલા માટે. બસ છે કાંઈ નહીં, ચાલો પહેલાં ઘરે જઈએ. ઘરે જઈને પછી ખાઈ લઈએ, પછી નાસ્તો કરીને પછી. તો ગાઈઝ ઓરિયો બી ઉઠી ગયું છે, મારો વેટ કરે. ચલો તો ગાઈઝ હું ઘરે આવી અને મમ્મીએ ખીચડી બનાવી દીધી હતી. તો મેં પડીકા રહેવા દીધા અને ખીચડી ખાવા બેસી ગઈ. જઈ શકો દર્શન. ચલો પહેલાં ખાઈ લે પછી મળીએ. ગાઈઝ ફાઇનલી અમે લોકો પાલનપુર જવા માટે નીકળી ગયા છે અને હું આગળ બેઠી છું અને મમ્મી અને ઓરિયો પાછળ બેઠા આવી રહ્યા. તો અત્યારે ઓરિયો માટે પપ્પા દૂધ લેવા ગયા એ, પછી આવે એટલે અમે લોકો નીકળીએ પાલનપુર. ત્યાં સુધી તમે લોકો વ્લોગમાં બનાવ્યા. તો કાંઈ નહીં, અત્યારે તો હું ઘરે પહોંચી ગઈ અને બહુ જ થાક લાગ્યો છે. તો આજે તો વ્લોગ આટલો જ રાખીશું. કાલેથી ફરીથી આપણે કન્ટિન્યુ કરશું. એન્ડ હા, કાલે તો હું સવારમાં જીમમાં બી જઈશ, તો જીમના વિડીયોઝ બી આવશે. તો તમે લોકો બધા જોવાનું ભૂલતા નહીં. તો ત્યાંથી તો હું આવી ગઈ. એન્ડ કંઈ નહીં, તમે લોકો મને આમ જ સપોર્ટ કરતા રહેજો. અને જે નવા હોય એ મારા જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આટલે જ આપણે એન્ડ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.